ધંધાર્થે નાવાપુર ગયા ત્યાં હાઈસ્કૂલ સ્થાપવામાં એમનું સૌથી મોટું યોગદાન હતું. ઉકાઈ ડેમના વિસ્થાપિતોને કચ્છમાં લઈ જવાની વાત આવી ત્યારે મોહનભાઈ ત્યાં એ ભૂમિને જ પોતાની ભૂમિ બનાવીને રહેતા હતા ધંધાર્થે, એટલે એમણે કહ્યું કે અહીંયાના માણસોને ત્યાં કેવી રીતે લઈ જઈ શકાય? તમે નોકરી બદલાય ત્યારે તો તમે પાછા ગામે આવવાની વાત કરો ને, ત્યારે આજે તમે એને કચ્છમાં મોકલશો? તો જીવરાજ મહેતાના વખતમાં એમણે એનો વિરોધ કર્યો અને જીવરાજ મહેતાને સમજાવ્યું કે આ વિસ્થાપિતોને, ઉકાઈ ડેમના વિસ્થાપિતોને અહીંયા જ રાખવાના, ને એમણે એમ કરેલું. તેવી રીતે ડાંગ જ્યારે ગુજરાતમાં રહેશે કે નહીં તે વાત હતી, ત્યારે મોહનભાઈએ છોટુભાઈ નાયક સાથે ડાંગના ગામે ગામ ફરીને ડાંગને ગુજરાતમાં રાખે એવી વ્યવસ્થા કરેલી. બીજી વાત, શ્રી મીનુ પરબિયા સાથે પોસરામાં આયુર્વેદિક સંશોધન કેન્દ્ર સ્થાપવા માટે બહુ મોટા ગજાનું કામ એમણે હાથમાં લીધું હતું. પોસરામાં વિશાળ કેમ્પસ બની શકે એટલી બધી જમીનો પૂરતા પૈસા આપીને ખરીદીને તેમાં ધોરણસરના મકાનો સુદ્ધા એમણે બનાવ્યા હતા. આવું કરોડો રૂપિયાનું આ કેમ્પસ પૂરું કરી એમણે વીર નર્મદ યુનિવર્સિટીને એ ભેટ આપ્યું અને આપણને વખત જતાં આયુર્વેદિકના શિક્ષણના મોટા ફળ આપણને મળવાના છે. અમે ગ્રંથરત્ન યોજના જાહેર કરી ત્યારે સૌથી પહેલાં એમણે કહ્યું હતું કે આવી સારી યોજનાનો લાભ અનાવિલોને મળવો જોઈએ. એમણે અનાવિલોને પુસ્તકનો નાદ લગાવવા માટે ભેખ લીધો હતો એમ કહી શકાય. 90 વર્ષની ઉંમર ત્યારે હતી. રોજ સહકાર્યકરોને લઈને ગામે ગામ ફરતા અને આ પુસ્તક આ ગ્રંથયાત્રાના યોજનામાં ઉદ્ઘાટન સમયે 2500 કુટુંબોમાં 25 પુસ્તકોના સેટ મળે એવી વ્યવસ્થા કરી. ભારતભરમાં કદાચ આવું કામ પહેલવેલું થયું છે. મોહનભાઈ સાથેનો મારો સંબંધ 60-65 વર્ષનો છે. મારા કુટુંબનો 70 વર્ષનો છે. મોહનભાઈ મારા ગામના જમાઈ હતા. સુમિત્રાબેનના બાપુજી સુરત રહેવા આવી ગયેલા અને તેમની જમીન મારા ગામમાં હતી. ત્યારે શરૂઆતમાં સુમિત્રાબેન એમના મમ્મી સાથે ગણોત લેવા આવતા અને લગ્ન પછી મોહનભાઈ સાથે ગણોત લેવા આવતા. ત્યારે અમારા ઘરમાં બપોરે આરામ કરવાનું, જમવાનું અને આશ્રય. તો હમણાં એમના મોહનભાઈના અવસાન પહેલાં 5 જ દિવસ પહેલાં હું એમને મળવા ગયેલો, ત્યારે સુમિત્રાબેને એટલી બધી વાત કરી મારી બા વિશે કે મને આશ્ચર્ય થયું. એટલી બધી વાત કરી સુમિત્રાબેને, એટલો બધો અમારે જૂનો સંબંધ હતો. આજે સુમિત્રાબેનના હૃદયનો એક ખૂણો સૂનો પડી ગયો છે, પણ મોહનભાઈના કુટુંબીઓને એટલા સંસ્કાર મોહનભાઈ આપી ગયા છે. ત્રણે દીકરાઓની વહુઓ, બધું આખું કુટુંબ, બધાને હું તો ઓળખું છું. તો મને લાગે છે કે સુમિત્રાબેનને આ એક આવું સરસ કુટુંબ આપી ગયા છે, એવા સંસ્કારી કુટુંબ આપી ગયા છે, એટલે બહુ તકલીફ પડવાની નથી. અને સુમિત્રાબેન પોતે પણ એટલા બધા સમજુ છે કે આ જે ખોટ, એમનો એક ખૂણો ખાલી છે, તેને ધીરે ધીરે સમાવી લેશે. આપણે જાણીએ છીએ કે જે જન્મે છે તે મૃત્યુ પામે જ છે. ખુદ ભગવાન પણ જ્યારે અવતાર લે છે ત્યારે તે અવતારમાં એને મરવું પડે છે. એટલે આપણે જ્યાંથી મોહનભાઈનું કામ અટકેલું છે ત્યાંથી તે કામ આપણે પૂરું કરીએ, એ જ એને સાચી અંજલિ આપેલી કહેવાશે. અંતમાં આજે એમને અંજલિ આપવામાં આપણે ભેગા થયા છે ત્યારે એમણે જે કામ કર્યા છે ને, એ કામનો જે મોહનભાઈનું અંદરનું રૂપ હતું તે આપણા સૌમાં સતત આપણા મનમાં છવાયેલું રહે અને આપણે એમના કામને આગળ વધારીએ એવી અપેક્ષા સાથે હું વિરમું છું. નાનુભાઈ નાયકે એમના સંસ્મરણો વાગોડ્યા અને આપ સૌને આપના જ પરિવારના એક કાર્યક્રમમાં આવકાર્યા. હયાત લેકે ચલો, કાયનાત લેકે ચલો. હયાત જીવન, હયાત લેકે ચલો, કાયનાત લેકે ચલો, ચલો તો સારે જમાને કો સાથ લેકે ચલો. પોતાના મુઠ્ઠી જેવડા હૃદયમાં માનવોના મહેરામણનો પ્રેમ સંપાદિત કરનાર સ્વર્ગસ્થ મોહન કાકાના આ સ્મરણ ઉપવનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષેત્રના માનવ પુષ્પો અહીં પણ ઉપસ્થિત છે, અહીં પણ ઉપસ્થિત છે. તો એમને આપને તો આવકાર્યા, પણ જે મંચ પર ઉપસ્થિત છે એમને પુષ્પથી નહીં પરંતુ પુસ્તકથી
આવકારીએ. વિનંતી કરીશ કિરીટ નાયક અને ચિંતન નાયકને કે હું જે પ્રમાણે નામોલ્લેખ કરું એ પ્રમાણે વડીલોનું સન્માન કરે, સ્વાગત કરે. શરૂઆત કરીશું પ્રથમ સ્વામી અંબરીશાનંદજીથી. સમગ્ર ગુજરાતમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની ધુરા ધારણ કરનાર ભારત સેવાશ્રમ સંઘનું મૂર્તિમંત માનવ સ્વરૂપ સુરત શાખાના અધ્યક્ષ એવા સ્વામી અંબરીશાનંદજીને આપણે આવકારીએ છીએ. તાળીઓમાં કોઈ કંજુસાઈ કે કરકસર આપણે કરવી નથી અને મોકળા મનથી અને ખુલ્લા દિલથી. મૂર્ધન્ય સાહિત્યકાર, કવિ, ચિંતક, જેમની હાજરી કોઈ પણ સમારંભ માટે શોભારૂપ હોય છે એવા મુરબ્બી ભગવતી કુમાર શર્મા. જેટલા સક્ષમ શિક્ષણ શાસ્ત્રી છે, જેટલા સહૃદય ચિંતક છે, એટલા જ તેજાબી કટાર લેખક ડોક્ટર શશિકાંત શાહનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. માત્ર દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ વિશ્વભરના અનાવિલોને એક સૂત્રે બાંધનાર જય શુક્લેશ્વરના તંત્રી, માંડવી કોલેજના નિવૃત્ત આચાર્ય શ્રી ઈશ્વરચંદ્ર દેસાઈ બિલ્લીમોરાથી આજના પ્રસંગ માટે ખાસ આવ્યા છે. સદાય પ્રવૃત્ત, જેમના જીવનમાં અધ્યાત્મ અને મેનેજમેન્ટ, શાંતિ અને ઉન્નતિ, તર્ક અને ભક્તિ જેવા દેખીતા વિરોધાભાસો વચ્ચે જેમણે સતત સામંજસ્ય સાધ્યું છે એવા પ્રખર બૌદ્ધિક ડોક્ટર અશ્વિન દેસાઈ, એમનું આપણે સ્વાગત કરીએ આજના કાર્યક્રમમાં. જેમણે આપનું સ્વાગત કર્યું એમનું આપણે સ્વાગત કરીએ સાહિત્ય સંગમના વટવૃક્ષ, પ્રચંડ અને સદા ઉત્સાહી વ્યક્તિત્વના સ્વામી કર્મઠ ભેખધારી નાનુભાઈ નાયક. દયાળજી વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ દેવેન્દ્રભાઈ અજીતરાય દેસાઈ અને મોહન કાકાના ત્રણેય પુત્રમાંથી પ્રતિનિધિ રૂપ એમના જ્યેષ્ઠ સુપુત્ર રાજેશભાઈ કહીશ તો કોઈ ઓળખશે નહીં, ભીખુભાઈ દેસાઈ. હવે આ સ્ટેજ પર મારી બાજુમાં બેઠેલા જનકભાઈનું સ્વાગત એટલા માટે કરાવું છું કે જેથી પછી એ મારું કરાવી શકે. સમગ્ર કાર્યક્રમની આયોજન, એની રૂપરેખા એ સૌમાં સતત માર્ગદર્શન આપનાર રઈસ પનિયાનું સ્વાગત. તો આપે વડીલ પછીથી આપ કરશો એવી વિનંતી છે. આપ પછી કરશો કાર્યક્રમ પછી એવી વિનંતી છે. એક પરિચિત સુવાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે. હસતા હસતા ગયો છે એક માણસ, એક દુનિયા ઉદાસ લાગે છે. આ સૌ મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે જેમની ખાલી ખુરશી પર હવે એમની તસવીર બિરાજે છે, જેમની એ પરિચિત લાકડી, પરિચિત ટોપી, ચશ્મા અને ચંપલ ની સાથે સાથે એમની જીવંત સ્મૃતિઓ આપણા સૌના હૃદયમાં છે. ત્યારે આટલા બધા મોહન કાકાના પ્રેમીઓ અને સ્વજનો અહીં હોય ત્યારે ખુદ મોહન કાકા પણ અહીં જ ક્યાંક આસપાસમાં જ હોય એવી આપણને પ્રતીતિ છે. એમના અવસાનનો અવસાદ કે ખાલીપાની ઉદાસી નહીં,